નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। 1 જુલાઈથી સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલ પર લાગેલી 200 લીટરની લિમિટ ખતમ, હવે ગમે તેટલું તેલ ખરીદી શકશો। મોરબીથી લાગેલા ખેડૂત આંદોલનનો કરંટ જામનગરમાં પસર્યો, બાઇક રેલી નીકળી। પીએમ મિત્ર યોજના હેઠળ ગુજરાત અને લખનૌમાં બનશે મેગા ટેક્સટાઇલ પાર્ક, કુલ 20,000 કરોડ રૂપિયાનું રોકાણ અને 6 લાખ રોજગારની તક સર્જાશે। ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, ચાલુ વર્ષમાં ધોરણ 10માં 3 ભાષા ભણવી ફરજિયાત, વોકેશનલ વિષય હવે 8મો વિષય બનશે। વ્યૂહાત્મક ફેરફારોની અફવાઓ વચ્ચે મોદી મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો જોરશોરથી ચાલુ। ઓનલાઈન ફ્રોડ સામે આરબીઆઈની મોટી તૈયારી, 10,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગી શકે છે કુલિંગ ઓફ પીરિયડ। સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ જીઆઈડીસી, હજારો યુવાનોને મળશે રોજગારી। મોદી કેબિનેટમાં થશે મોટો ધડાકો, ધર્મેન્દ્ર પ્રધાનની વિદાય અને નવા નાણામંત્રીની એન્ટ્રી પાક્કી। નવી ઈવી પોલિસી અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનો પર 100% રોડ ટેક્સ માફ, 2 વ્હીલર પર 60,000 રૂપિયા સુધીની સબસિડી મળશે। 1 જુલાઈથી બદલાશે એલપીજી અને પેટ્રોલ ડીઝલના નિયમો, ઈ-કેવાયસી નહીં કરો તો ગેસ કનેક્શન થઈ જશે બંધ। અમરનાથ યાત્રામાં હાઈટેક સુરક્ષા, જમ્મુમાં 600 સીસીટીવી કેમેરા ગોઠવાયા। ગુજરાતમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા, સાંબેલાધાર વરસાદની આગાહી। આવતીકાલથી સરકારી આધાર કાર્ડ એપ બંધ, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન। સોના ચાંદીમાં ભયંકર કડાકો, સતત ત્રીજા અઠવાડિયે ભાવ તૂટ્યા, 42,000 સુધીનો મોટો ઘટાડો। યોગીએ અખિલેશના નિવેદનનો જવાબ આપતા કહ્યું, રામલલ્લાના દર્શન કરો, કદાચ તમને ભાન આવશે। ચૈતર વસાવા અને આપની ભીલ, રાષ્ટ્રની માંગણી, ગુજરાત અને દેશની અખંડતા સામે મોટો ખતરો। ભારત અને સાઉદી અરબ વચ્ચે વોટર મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ એમઓયુ, સહયોગીને મળશે નવી દિશા। કચ્છમાં કોપર રિસાયકલિંગ પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, 20 ગામના લોકોના ધરણા। હવે વોટ્સએપ પર મળશે આયુષ્માન ભારતની તમામ સુવિધાઓ, લોન્ચ થયો આયુષ્માન સારથી ચેટબોટ। તમિલનાડુમાં સત્તાનું સમીકરણ બદલાશે, એક પછી એક નેતાઓના રાજીનામાથી વિજયની પાર્ટીને મોટી રાહત। 17 નહીં, હવે માત્ર 7 જ મળશે ઓબીસી અનામત, 113 જ્ઞાતિઓ પણ ઓયુટી, પશ્ચિમ બંગાળમાં મોટો નિર્ણય। દેશના તમામ તીર્થધામોને પાછળ છોડીને સોમનાથ બન્યું નંબર 1, ટુરિઝમ એવોર્ડમાં મેળવ્યું સર્વસ્થાન। ગુજરાતમાં મેઘરાજાનો રાઉન્ડ શરૂ, આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને એલર્ટ। એઆઈ માટે ગરમી બની મોટો પડકાર, કુલિંગ ખર્ચ અને બ્લેકઆઉટનું જોખમ વધ્યું। ખેડૂતો વરસાદની સાતક નજરે પ્રતીક્ષામાં, ખાતર, બિયારણ અને ડીઝલમાં રાહત આપવાની ખેડૂતોની માંગ। ગુજરાતમાં મેઘરાજાના રુદ્ર સ્વરૂપની આગાહી, આગામી 3 કલાક માટે 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। સરકારને ચીમકી, વીજ પોલ નીતિ સામે જેતપુરના ખેડૂતોના આંદોલનને ભારતીય કિસાન સંઘનો ટેકો। મેઘરાજાને રીઝવવા અનોખો ઉપાય, વસ્ત્રાલમાં 11 અજમાનોએ પાણીના તપેલામાં બેસીને કર્યો પ્રજનન યજ્ઞ। ગુજરાતમાં જુલાઈની શરૂઆતથી ચોમાસું ફરી સક્રિય થશે, 1 થી 3 જુલાઈ વચ્ચે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। નકલી દવાઓના કારોબાર પર સરકારનો મોટો સપાટો, કેન્સર, એન્ટીબાયોટિક અને રસીઓ પર હવે ક્યુઆર કોડ અનિવાર્ય। છોટાઉદેપુરમાં વરસાદ ખેંચાતા 20 ગામના ખેડૂતો સંકટમાં, 2.5 કિલોમીટર દૂર નર્મદા કેનાલ હોવા છતાંય પાણી માટે વલખા। મોરબીના જેતપુરમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું, ખાનગી વીજ કંપની સામે આરપારની લડાઈમાં જોડાયા અન્ય જિલ્લાના ખેડૂતો। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઉચ્ચ અધિકારીઓના બંગલા પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવ્યો રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ। માણસ જેવી ચતુરાઈ અને મશીન જેવી ક્રૂરતા, ઈરાને બનાવ્યું પરમાણુ કરતાં પણ વધુ ખતરનાક હથિયાર। સોના અને પેટ્રોલ અંગે લોકોએ સ્વીકારી અપીલ, પીએમ મોદીએ મન કી બાતમાં અનેક અનુભવો કર્યા શેર। ગુજરાતમાં ચોમાસું જામશે, 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। ગોલ્ડ સિલ્વર માર્કેટમાં ભૂકંપ, સોનું 6,662 રૂપિયા અને ચાંદીમાં 22,314 રૂપિયા તૂટ્યા। યુપીમાં કોંગ્રેસે અખિલેશ યાદવની ચિંતા વધારી, સપા પાસે માંગી અડધી બેઠકો, માયાવતીના પણ કર્યા વખાણ। મમતા બેનર્જી સામે બળવો કરનાર ટીએમસી સાંસદ યુસુફ પઠાણ દ્વારા કબજામાં લેવાયેલા વડોદરાના પ્લોટની હરાજી કરશે।
સુરેન્દ્રનગરની કિસાન મહાપંચાયતમાં ઈસુદાન ગઢવીનું મોટું એલાન, 5 જુલાઈએ ગાંધીનગરમાં સામૂહિક ઉપવાસ. દુનિયામાં સૌથી વધુ અફીણનું ઉત્પાદન થાય છે મ્યાનમારમાં. નવા ડ્રગ કોરિડોરે વધારી ભારતની ચિંતા, આતંક અને નશાનો મોટો ખતરો. 25 વર્ષમાં 14મી વખત ચોમાસું ધીમું પડ્યું. અલનીનો સત્તાએ સારા વરસાદની સંભાવના. મિડલ ઈસ્ટમાં આરપારની લડાઈ, ઈરાનનો અમેરિકાના 8 સૈન્ય મથકો પર મિસાઇલ હુમલો. કૈલાસ માનસરોવર યાત્રામાં વિઘ્ન, નેપાળમાં ફસાયા 52 ભારતીય શ્રદ્ધાળુઓ. વિદેશ મંત્રાલયે જાહેર કરી નવી એડવાઇઝરી. રાજકોટ જેતપુર હાઈવેનો મુદ્દો ગરમાયો, કામ અધૂરું છતાંય ટોલટેક્સ વસૂલતા પાટણના ધારાસભ્યએ ઉઠાવ્યો અવાજ. 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી. બાંગ્લાદેશનો ભારત સાથે વિશ્વાસઘાત, મોંગલા પોર્ટ ચીનને સોંપતા સુરક્ષા સામે મોટો ખતરો. મુંબઈમાં મોહરમ જુલુસમાં ઝેર આપવાનું કાવતરું, 14,000 કેપ્સ્યુલ સાથે પુણેનો ઉદ્યોગપતિ ઝડપાયો. સુરતમાં ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા, આપના કાર્યકરો રસ્તા પર. એડવોકેટ વિશાલ પાટીલે સરકાર પર કર્યા આક્ષેપ. 1 જુલાઈથી તમારા પાકીટ પર પડશે અસર, પાસપોર્ટ વધુ મોંઘા થશે, ક્રેડિટ કાર્ડના નિયમો પણ બદલાશે. દેશમાં ખાંડના ભાવ વધવાની આશંકા, કેન્દ્ર સરકારે નિકાસ પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવતા પરિવારોને એલપીજી ગેસ સિલિન્ડર માત્ર 642 રૂપિયામાં મળશે. રાહુલ ગાંધી ગુમ થયાના પોસ્ટરથી દિલ્હીમાં રાજકારણ ગરમાયું. વાવ-થરાદમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોનો હલ્લાબોલો, કેનાલ પર ઢોલ વગાડીને કર્યો વિરોધ. આંધ્રપ્રદેશમાં રાજકીય ભૂકંપ, પવન કલ્યાણના નિવેદનથી રાજકારણ ગરમાયું. અમરાવતીમાં હંગામો મચી ગયો. ખેડૂતોએ સમાધાનનું આમંત્રણ ફગાવ્યું, કહ્યું સરકાર 6 માંગણીઓ પર લેખિત ખાતરી આપે તો જ ચર્ચા કરીશું. વાપીમાં નિયમો તોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ખાકી શર્મસાર, પોલીસ કર્મીએ મુસાફરને બેરહેમીથી ઢોર મારતો વિડીયો વાયરલ. ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે પ્લાસ્ટિક કરન્સીનો યુગ. ગુજરાતમાં દીકરીઓ પણ બિયર અને ઈ સિગરેટ પીવા લાગી, મનસુખ વસાવાના નિવેદનથી સકસાર.